દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના રેલવે સ્ટેશન બહાર આ કાર્યક્રમ યોજવાનો હતો। જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે તે પૂર્વે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના આગેવાનોની તેમના નિવાસ સ્થાને અને વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી। તો આ તરફ રેલવે સ્ટેશન નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે આ જે રીતે ભાજપની તાનાશાહી જે ચાલી રહી છે, ભાજપે આ ખોટી રીતે હેરાનગતિ કરી અને એક બાદ એક વિપક્ષના તમામ નેતાઓને ધરપકડ કરીને એમને લોકસભાની ચૂંટણીમાં પ્રવાસ નહીં કરે, પ્રચાર નહીં કરે તે રીતના આગળ વધી રહી છે, ત્યારે એ ઈડીને અમે વખોડી કાઢીએ છીએ। આજે તમે જોઈ શકો છો, માત્ર આક્ષેપથી અને જે પી શરદ રેડ્ડી છે એમના નિવેદનોથી અને જે પણ રાઘવ મગુંડા છે જેના નિવેદનોથી આજે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ કરવામાં આવી છે, જેનો અમે ખૂબ જ શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડી કાઢીએ છીએ। છેલ્લા 2 વર્ષથી મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી, સત્યેન્દ્ર જૈનજી, જેમના પર તપાસ થઈ, આજે એક પણ રૂપિયો ભ્રષ્ટાચારનો ઈડીને મળ્યો નથી। છતાંય જ્યારે ભાજપને આમ આદમી પાર્ટીથી એટલો બધો શેનો ડર છે કે એમના નેતાઓને એરેસ્ટ કરવા પડે છે, ત્યારે આવનાર દિવસોમાં લોકતંત્રને બચાવવા માટે પૂરા દેશના લોકોએ બહાર આવવું પડશે। એમણે સમજવું પડશે કે આજે જે ભારતીય જનતા પાર્ટી અને એમના રાજા, જેમનો જીવ આજે ઈડી નામના પોપટ પર છે, ત્યારે આવનાર દિવસોમાં જે પણ એજન્સીઓ પર, એમના કંપનીઓ પર દબાણો લાવીને ઈડી દ્વારા ફંડ પણ ઉઘરાવવામાં આવ્યું છે। જે પી શરદ રેડ્ડી જેમના નિવેદનોથી કેજરીવાલજીની ધરપકડ થયેલ છે, એમણે પણ 45 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોક બોન્ડ આ ભાજપાને આપ્યું છે। ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં લોકોની વચ્ચે જઈશું, લોકોને જાણ કરીશું અને એનો જવાબ આવનારી લોકસભામાં તમામ દેશના લોકો આપશે એવો અમને પૂરો ભરોસો છે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો। જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।